હેલો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં આપણે ક્લાસ 10 ઇંગ્લિશનો સેકન્ડ લેસન સમજવાના છીએ, ધ હ્યુમન રોબોટ. આ વિડીયોમાં આપણે આ જ લેસનને એકદમ ફટાફટ સ્ટોરીની જેમ નેરેટ કરીશું, જેથી તમને આ લેસનનો એક જનરલ આઈડિયા મળી જાય. અને આપણે વન શોર્ટ એક્સપ્લેનેશન ઓફ ધ લેસન કહી શકીએ, જેમાં આખો લેસન વિધાઉટ બ્રેક સમજી શકાય. સો લેટ્સ સ્ટાર્ટ ધ લેસન. આ લેસનમાં પ્રેમ ચોપરા નામનો એક વ્યક્તિ છે જે ચોર છે. તેને જ્વેલરી શોપમાંથી ચોરી તો કરવી છે, પણ પકડાયા વગર. એન્ડ સો હી ગોઝ ટુ ધ સુપર રોબોટ્સ પ્લાઝા, જ્યાં રોબોટ્સ બનાવીને વેચવામાં આવતા હતા. હવે જ્યારે એ પેલા સ્ટોરમાં જઈને એક ઠીંગણા અને ઝીણી આંખવાળા સેલ્સમેનને કહે છે કે મારે એક રોબોટ ખરીદવો છે, તો પેલો સેલ્સમેન પોતાના કંપનીમાં મેન્યુફેક્ચર થતા રોબોટ્સની ખાસિયતો બતાવવાનું શરૂ કરી દે છે કે અમારી કંપનીએ બનાવેલા રોબોટ્સ ઇન્ડસ્ટ્રીમાં, કન્સ્ટ્રક્શન કંપનીઝમાં, પ્લમ્બિંગ, ક્લીનિંગ જેવા બધા જ કામમાં પ્લસ ઘરના કામોમાં પણ એક્સપર્ટ હોય છે. ત્યાર પછી પેલો સેલ્સમેન પ્રેમ ચોપરાને એક ડોમ શેપ હોલમાં લઈ જાય છે, જ્યાં ખૂબ બધા રોબોટ્સ હતા. અને જ્યારે આમાંનો એક રોબોટ આવીને મિસ્ટર ચોપરાને ગ્રીટ કરે છે, ત્યારે તો એ એકદમ સરપ્રાઇઝ જ થઈ જાય છે. અને પછી પ્રેમ ચોપરાને એક એવો રોબોટ બતાવવામાં આવે છે જે ઘરના બધા જ કામ ફક્ત એક રિમોટ કંટ્રોલના કમાન્ડ પર કરે. આ રોબોટનું નામ રામસિંગ 070 છે, જે 1 કિલોમીટરના લિમિટેડ રેડિયસ સુધી ઓપરેટ કરી શકે છે. પછી પ્રેમ ચોપરાને રોબોટના બધા ફંક્શન્સ સમજાવવામાં આવે છે કે તે કેવી રીતે કામ કરે છે, અને સૌથી અગત્યની વાત, તેના 3 સિદ્ધાંતો પ્રેમ ચોપરાને સમજાવવામાં આવે છે. 3 સિદ્ધાંતોમાંનો પહેલો સિદ્ધાંત હતો કે રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. નંબર 2, રોબોટ કોઈ પણ માણસને નુકસાન નહીં પહોંચાડે. અને નંબર 3, રોબોટ પોતાની જાતને પણ નુકસાન નહીં પહોંચાડે. હવે પ્રેમ ચોપરા તો પહેલો સિદ્ધાંત સાંભળીને જ એટલો ખુશ થઈ ગયો કે બીજા 2 સિદ્ધાંતો સાંભળ્યા વગર જ એણે ડીલ ઓકે કરી દીધી, કેમ કે હવે એને એક એવો સાથીદાર મળી ગયો હતો જે એનું કહ્યું કરે અને ચોરી કરવામાં મદદ પણ કરે. હવે રામસિંગ એક એક્યુરેટ અને ટ્રેમેન્ડસ સ્પીડમાં કામ કરતો એક રોબોટ હતો. પ્રેમ ચોપરા એને શોપમાં લઈ જઈ જે કમાન્ડ આપતો, પેલો રોબોટ બધું જ કરતો. એક વખત પ્રેમ ચોપરા એને ગોપાલ જ્વેલર્સની શોપમાં લઈ ગયો અને એક ખૂણામાં જઈને રિમોટ કંટ્રોલ દ્વારા રામસિંગને ધમકીભર્યો ઓર્ડર આપવા માંડ્યો કે ડિસ્પ્લેમાં નેકલેસ છે તે અવાજ કર્યા વગર ઉઠાવી લે, અને આ ચોરીની કોઈને ખબર ના પડવી જોઈએ, નહીંતર હું તને ડિફ્યુઝ કરી નાખીશ. ઇટ્સ અ ટોપ સિક્રેટ. માલિકનો કમાન્ડ મળતા જ રામસિંગે પેલો નેકલેસ ચૂપચાપ પોતાના સ્ટોરેજ યુનિટમાં નાખી દીધો. આવા કિંમતી ઘરેણાં, જૂની એટલે કે એન્ટિક વસ્તુઓ, પ્રેશિયસ સ્ટોન્સની ચોરી ચાલતી રહી અને કોઈને ખબર પણ ના પડી. એક વખત એક ફ્રૂટ વેન્ડર એટલે કે ફળ વેચનારનું ધ્યાન ગયું કે ખૂબ જ કિંમતી એક અફઘાની દ્રાક્ષનું ઝુમકું પેલા મેટેલિક બ્લુ રોબોટની અંદર ગાયબ થઈ ગયું. પછી તો બધે જ વાત ફેલાવા લાગી અને એક પછી એક ઘટના રિલેટ થવા લાગી કે અરે, અમારા ત્યાંથી પણ ચોરી થઈ છે, અમારા ત્યાંથી પણ આ ગાયબ થયું છે. અને થોડા જ સમયમાં વાત પહોંચી પોલીસ હેડક્વાર્ટર સુધી. હવે પોલીસને તો પ્રૂફ જોઈતું હોય, એટલે એ લોકોએ રામસિંગ પર નજર રાખવાનું શરૂ કર્યું. હવે બન્યું એવું કે રામસિંગને પ્રેમ ચોપરા એક વખત ઝવેરી બ્રધર્સમાં લઈ ગયો હતો. રામસિંગ જેવો ચોરી કરવા ગયો તેવો જ પોલીસે તેને પકડી લીધો અને એના મેટેલિક નેક પર જે એનો લાયસન્સ નંબર હતો તે નોટ ડાઉન કરવા લાગ્યા. આ જોઈને પ્રેમ ચોપરા ત્યાંથી ભાગી ગયો. રામસિંગને શોધતા શોધતા પોલીસ આવી તેના માલિક પ્રેમ ચોપરાના ઘરે તેને એરેસ્ટ કરવા, પણ કશી જ ચોરાયેલી વસ્તુ તેના ઘરેથી મળી નહીં, એટલે તેને કોર્ટની કાર્યવાહી શરૂ થાય ત્યાં સુધી જામીન પર તેને છોડી દેવાયો. જ્યારે કોર્ટની કાર્યવાહી શરૂ થઈ ત્યારે કોર્ટમાં તો પ્રેમ ચોપરાએ તેના પર લાગેલા બધા જ આરોપો નકારી કાઢ્યા, એમ કહીને કે બીજા કોઈએ રામસિંગના પ્રોગ્રામમાં ચેડા કર્યા હશે. હવે કોર્ટમાં એન્ટ્રી થાય છે કાઉન્સિલ ગોયલની. તે કહે છે કે છેલ્લા કેટલાક દિવસોથી આટલી બધી ચોરીઓ થઈ રહી છે, તો ચોર કેવી રીતે કામ કરે છે તે જાણવું જરૂરી છે, તો એ રોબોટને કોર્ટમાં હાજર કરવું જોઈએ. બીજા દિવસના સમાચારોમાં તો એ હેડલાઇન્સ હતી કે એક રોબોટ પર કોર્ટમાં કાર્યવાહી થવાની છે. કાઉન્સિલ ગોયલને તો વિશ્વાસ હતો કે હું ગમે તેમ કરીને આ રોબોટ પાસેથી માહિતી કઢાવીને એના માલિકને પકડાવી જ લઈશ,
પણ સામે પ્રેમ ચોપરાને પણ વિશ્વાસ હતો કે ગમે તે થાય, મારો આ મશીન મેન મને ક્યારેય દગો તો નહીં જ આપે. હવે ગોયલ કહે છે કે મને સુપર રોબોટ્સ કંપનીએ કહ્યું છે કે આ રોબોટની અંદર જે મેમરી ટેપ ફિટ કરવામાં આવી છે તે આગલા 1 અઠવાડિયા સુધીની માહિતી એની અંદર સ્ટોર કરી શકે છે. પછી બધી જ માહિતી ગાયબ થઈ જશે. જેમ વોટ્સએપમાં કેમ આપણે ડિસઅપિયરિંગ મેસેજીસ હોય છે જે 1 દિવસમાં અથવા 7 દિવસમાં કે 90 દિવસમાં ડિસઅપિયર થઈ જાય છે, રોબોટના અંદર પણ એવી જ સિસ્ટમ ફિટ કરવામાં આવી હતી. પણ પછી જજ કહે છે કે તમારી વાત તો બિલકુલ બરાબર છે, પણ હવે તો આ કેસ આગળ લઈ જઈ રોબોટને પૂછપરછ કરવાનો કોઈ ફાયદો જ નથી, કેમ કે આપણે તો આ ઘટના ઘટી તેના ફોર્ટનાઇટ એટલે કે 15 દિવસ પછી કાર્યવાહી શરૂ કરી, તો હવે તો બધી જ માહિતી ભૂસાઈ ગઈ હશે. તો કાઉન્સિલ ગોયલ જવાબ આપે છે કે આપણે રોબોટને પકડ્યો તેના પછી તો એની સિસ્ટમ આપણે બંધ કરી દીધી છે, એને સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યો છે, એટલે એની પાસે તો એણે અઠવાડિયા પહેલા શું શું કર્યું એની બધી જ માહિતી એનામાં સ્ટોર હશે જ. પછી તો કાઉન્સિલ ગોયલ કાર્યવાહી આગળ વધારે છે અને રોબોટને પ્રશ્ન પૂછવા લાગે છે કે તારા માલિકનું નામ શું છે, તું તારા માલિક માટે શું શું કામ કરે છે, તે છેલ્લા 6 દિવસોમાં જે પણ એક્ટિવિટીઝ કરી હોય તે બધી વિગતવાર કહે વગેરે વગેરે. રામસિંહ બધા જ જવાબ આપે છે, એના માલિકનું નામ, એણે છેલ્લા 6 દિવસોમાં કયા કયા કામ કર્યા છે, બધું જ. આવી બધી પૂછપરછ ચાલતી હતી ત્યારે ગોયલ એને વચ્ચે અટકાવે પણ છે અને બધી જ એની એક્ટિવિટીઝને રિવર્સમાં ફરીથી કહેવાનું પણ કહે છે. અને જ્યારે જ્યારે રામસિંહ માહિતી આપતા આપતા વચ્ચે પોઝ લેતો, વચ્ચે ઊભો રહી જતો, ત્યારે કાઉન્સિલ ગોયલને ડાઉટ થયા રાખે, શક થયા રાખે કે જો વચ્ચે વચ્ચે જ્યાં જ્યાં એ પોઝ લે છે એ માહિતીમાં કંઈક ગડબડ છે, જાણે વચ્ચે વચ્ચેથી કોઈકે કંઈક ડિલીટ કરી નાખ્યું હોય. એ ઇન્સ્ટ્રક્શન્સ શું હતા, કોણે આપ્યા હતા એ ઇન્સ્ટ્રક્શન્સ? હવે રોબોટ્સ તો પોતાના માલિકના વફાદાર હોય, તેથી એ જવાબ આપે છે કે મને ઇન્ફોર્મેશન જાહેર કરવાની પરવાનગી નથી, કેમ કે રોબોટ્સ તેના માલિકના વફાદાર હોય છે. હવે કાઉન્સિલ ગોયલ જ્યારે રામસિંહને કહે છે કે તારે બોલવું જ પડશે, કેમ કે તારા ચૂપ રહેવાથી એવા ઘણા બધા લોકોને નુકસાન સહન કરવું પડશે જેને ત્યાંથી ચોરી થઈ છે. તો હવે રામસિંહ ગૂંચવાઈ જાય છે, કન્ફ્યુઝડ થઈ જાય છે. એના 3 સિદ્ધાંતોમાંથી પહેલો સિદ્ધાંત હતો કે એ એના માલિકની આજ્ઞાનું પાલન કરશે અને માલિકે એને સિક્રેટ જાહેર કરવાની ના પાડી હતી, કોઈને કશું જ કહેવાની ના પાડી હતી. અને એનો બીજો સિદ્ધાંત હતો કે એ કોઈ પણ માણસને નુકસાન નહીં પહોંચાડે. અને અહીં કાઉન્સિલ ગોયલે તો કહ્યું કે જો એ નહીં બોલે તો ઘણા બધા લોકોને નુકસાન થશે. હી વોઝ ટોટલી કન્ફ્યુઝડ. હવે બોલે તો એના માલિકને દગો અને ના બોલે તો માણસોને નુકસાન. કાઉન્સિલ ગોયલ અને જજ એને બોલવાનું કહેતા હતા અને પ્રેમ ચોપરા એને ચૂપ રહેવાનું કહેતો હતો. રોબોટ જેવો રોબોટ પણ, એ મશીન પણ એટલું ગૂંચવાઈ ગયો કે એના સિસ્ટમ જામ થવા લાગ્યા. ચેતવણી આપતી સિગ્નલ્સ બતાવવા લાગી. રામસિંહના કપાળ પર રેડ લાઇટ ફ્લેશ થવા લાગી, જે ડેન્જર એવું સૂચવતું હતું. અને પછી તો એના છાતી પર જે નાના શટર્સ હતા તેમાંથી એક નાની ટીવી સ્ક્રીન ડિસ્પ્લે થવા લાગી, જેમાં લખ્યું હતું સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. રામસિંહ ડિફ્યુઝ થઈ ગયો છે, તે મરી ગયો છે. પેલો ઠીંગણો ઝીણી આંખો વાળો સેલ્સમેન જ્યારે કહે છે કે રામસિંહ ઇઝ ડેડ, ત્યારે આખા કોર્ટ રૂમમાં શાંતિ છવાઈ જાય છે. છેલ્લે કાઉન્સિલ ગોયલ કહે છે કે રોબોટ્સના સિદ્ધાંતો પ્રમાણે તેઓ માણસોને નુકસાન ના પહોંચાડે અને ના ही એમના માલિકની આજ્ઞાની અવગણના કરી શકે. જો એ પ્રેમ ચોપરાએ આપેલા ઇન્સ્ટ્રક્શન્સ જાહેર કરી નાખત તો એ એક રોબોટના જીવન માટે ઘાતક સાબિત થાત. આ કોન્ફ્લિક્ટના લીધે, આ કશ્મકશના લીધે એણે પોતાનો અંત લાવવાનો વિચાર કર્યો. જુઠ્ઠું બોલવું, લોકોને નુકસાન પહોંચાડવું કે પોતાના માલિક સાથે ધોકો કરવો કે બેવફાઈ કરવી, તેના કરતા તેણે પોતાને જ ખતમ કરી નાખવાનું પસંદ કર્યું. પોતાને જ ડિફ્યુઝ કરી નાખવાનો નિર્ણય લીધો અને પોતાના માલિકને અને માણસોને વફાદારી બતાવી. આ બધું સાંભળીને જજે પ્રેમ ચોપરાને ગુનેગાર ડિક્લેર કર્યો, ગુનેગાર ઘોષિત કર્યો. વિથ ધીસ વી હેવ કમ ટુ એન એન્ડ ઓફ ધીસ લેસન. આશા કરું છું કે તમને આ લેસન ખૂબ જ સરળતાથી સમજ પડી હશે. અને જો તમે હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.